તો કેમ છો તમે બધા મજામાં જશો ને? તો આપણો બ્લોગ જોતો બધા મજામાં જ હોય છે. અને આજે આપણે આવી ગયા હતા ગોગા મહારાજના દર્શન કરવા માટે. અને જો રવિભાઈ રહ્યા ને નારિયેળની સાઈલ ઉતારે છે. અને તમને એક વાત કહું ને તો આપણે જે ગોગા મહારાજનું મંદિર છે ને અંદર આપણે, કારણ કે આ મંદિર આપણે એને ખોલાય છે નહીં, કારણ કે અંદર મધ બેઠું હોય. તો તમને દેખાડું કે જો ગોગા મહારાજના બહારથી દર્શન કરી લેવી આપણે. અને તમને દેખાડું કે અંદર બેઠું છે મધ, અને બહુ મોટું મધ છે. અને તમને આગો હોય જતું જોઈ લો, આવડું મોટું મધ છે. એટલે આવું કંઈક છે. અને આપણે એને મહારાજના જેવા બધી બહાર જ કરવા પડશે. તો તમે બધા એને બન્યા રહેજો બ્લોકમાં. મિત્રો આપણે એને ગોગા મહારાજના દર્શન કરી લીધા છે. અને આપણે એને બહારથી જ દર્શન કરવા પડ્યા હતા, કારણ કે અંદર મધ હતું. અને જો તમને આપણે ગોગા મહારાજને ગોગા મહારાજને હાર પણ પહેરાવી દીધો છે. અને જો ગોગા મહારાજના દર્શન પણ કરી લીધા છે, અને દીવાબત્તી પણ કરી લીધા છે આપણે અહીંયા. કારણ કે અંદર દીવો નહોતો કરી શકાય એવો, કારણ કે અંદર છે ને મધ બેઠું હતું ને આપણે બહાર દીવો કર્યો છે. ને આવી રીતે આપણે દીવો ઓલવાય ને એ માટે કર્યું છે. ને ગોગા મહારાજની મારી ઉપર એટલી કૃપા છે ને કે હું દુનિયામાં ક્યાંય પાછો નહીં પડું. મને ગોગા મહારાજ ઉપર એટલો વિશ્વાસ છે. અને આ જો રહીને ગોરો સાંભળી છે, તમને હું દેખાડું. કારણ કે હું નાનો હતો ને ત્યારે ખેતરે બહુ ખાવા આવતો હતો. અને અત્યારે હું હવે નવરા જ નથી થતા કામમાંથી. તમને દેખાડું, એકાદી હોય ને તો આ કોઈ રવા જ નથી દેતું. અને જો આવી હા જો આમાં અંદર આ ફોલીને ખાવાનું આ બી જો આવી જો આ ખાવાની કંઈક ને આંબલી ગોરસ આંબલી કંઈક ખાવાની મજા જ અલગ આવે. હું હે ને કેટલી વખત આવ્યો હતો, પણ હું એને નવો ન દેખા. ખેતરનું કામ કરતા હોય ને આપણે, એટલે નવરા ન હોય ને એટલે આપણું કામ કરતા હોય ને બધા છોકરાને કંઈ રવા જ નથી દેતા. અત્યારે જો તમને થોડી કંઈ નહીં દેખાય, આ બધી નીચે પડી છે ને, મારા બેટા થોડીક જે આવવાની તૈયારી હોય કે આવી જઈ હોય ને, કાઠી લઈને મારા બેટા તોડીને લઈ લે. અને ગોગા મહારાજની એટલી કૃપા કહેવાય અમારી ઉપર, કારણ કે અંદર મધ બેઠું હતું અને અમને કંઈ ન કર્યું. એટલે એટલી મારી માથે ગોગા મહારાજની દયા છે કે અંદર મધ બેઠું હતું તોય આપણને કંઈ કર્યું નથી. એટલે હું ગોગા મહારાજ મારી ભેડે જ છે, હું એમ જ માનું છું. અને મારી હારે જ રહે છે. અને આજનો બ્લોગ એને હજુ ચાલુ જ રાખવાનો હોય. અને તમે બધા બન્યા રહેજો બ્લોગમાં, તમને એને મજા જ આવી રાખશે. તો ગોગા મહારાજની જય. આપણો બ્લોગ અહીંયા જ પૂરો થાય છે. જો તમે મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું, લાઈક કરવાનું ભૂલતા નહીં. મળ્યું આપણે નેક્સ્ટ બ્લોગમાં. જય ગોગા મહારાજ.